હું છું આપનો દોસ્ત વિવેક જેઠવા અને આજે આવ્યા છીએ મહુવા શહેરનો મુખ્ય માર્ગ જે છે આવવા માટેનો ભૂતનાથ મંદિરથી ભાદરોડના ઝાપા વિસ્તાર સુધીનો જે રોડ મહુવા નગરપાલિકા દ્વારા મંજૂર થઈ ગયેલો છે, જેની ગ્રાન્ટ પણ અને ટેન્ડર પ્રક્રિયામાં છે એવી માહિતી મળી છે, પણ હજી કોઈ પણ કર્મચારી આનું ટેન્ડર નથી લીધું. શું કામ નથી લીધું, શા કારણોથી નથી લીધું એની કોઈ માહિતી નથી. આ રોડ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી અને એની સાથે એના કાર્યકર્તાઓ અને સત્તાધારી પક્ષના લોકો અહીં આવીને ખાતમુહૂર્ત કરી ગયા હતા. તો એ રોડની હાલત આજે આપણે જોઈએ કે કઈ હાલતમાં છે. હું ખાસ મારા કેમેરામેનને કહીશ કે હાલત રોડની દેખાડે કેવી છે. હજી અહીંયા કાંકરેટું મળે, બીજું કાંઈ જોવા ન મળે. ગાડી હાલે એ પણ જોશે, ઓલી પર ગાડી લેજો. જે હાલતમાં મહુવાની પરિસ્થિતિ આપણા માન્ય ધારાસભ્ય શ્રીએ મૂકી છે, એનું જ આ એક કાર્ય તમને દેખાડી રહ્યા છીએ કે સતત છેલ્લા ઘણા દિવસોથી અમે આપની વચ્ચે આ વિડીયો લઈને આવી રહ્યા છીએ. જોઈ શકો છો કે ફોર વ્હીલ કઈ પરિસ્થિતિમાં આપણી જાય છે. ચોમાસામાં તો આ રોડની હાલત પૂછવા જેવી ન હોય. અહીંથી આગળ થોડા દર્શાવી કેમેરામેનને કહીશ કે તે આગળ આવે, રોડની હાલત જોવે તો ખબર પડે. ખાસ અહીંયા નજીક રાખજો ભાઈ કેમેરો. કાંકરેટો સીધી હાથમાં આવે છે. હું થોડોક ત્યાંથી આગળ દેખાડું, પાણો હાથમાં આવે છે. રોડમાં પાણો સીધો હાથમાં આવે. હજી થોડાક આપણે અહીંયા જોઈએ. આ રોડ નજીક આવજો ભાઈ. ના 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 ના, આ રોડની હાલત કરી છે ભાજપના નેતાઓએ. કાંકરેટ સુધી હાથમાં આવે. હજી થોડીક દેખાડું તમને. ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરાયેલો આ રસ્તો છે. આ રસ્તાની હાલત છે. આ ખાલી ને ખાલી પુરાણ કર્યા સિવાય આ રસ્તાનું બીજું કાંઈ નથી થતું. માન્ય ધારાસભ્ય શ્રીના આ વાતની કાંઈ પડી જ નથી હોતી. પાણાના પાણા હાથમાં આવે. અહીંથી આગળ માલણ નદીની જે હાલત, ભાજપ સર્જિત પૂર આવ્યું હતું એ પછી કેવી હતી એ હું તમને દેખાડીશ. ટ્રેક્ટર જાય છે, દેખાડજો ભાઈ. ટ્રેક્ટર કઈ પરિસ્થિતિમાં જાય, ગાડીઓ વાળા ગાડીઓ આવા રોડ ઉપર લઈને જાય છે. ત્યાંથી થોડાક આપણે આગળ આવી. આ રોડની હાલત, આ ભાજપ સર્જિત રોડ છે. બધા રોડમાં ખાડામાં રોડી કોઈ નથી ખબર પડતી. જોઈ શકો છો કાંકરેટું હામી દેખાય રોડમાં. ખબર નથી પડતી કે રોડમાં ખાડા છે, ખાડામાં રોડ છે. હજી થોડાક આપણે આગળ આવો. જગ્યાએ જગ્યાએ ભાજપ વાળાએ આવી હાલત કરી. આ રોડ જોશો અહીંયા, દેખાડજો ભાઈ. ઢગલા કેવા હામાં હાથમાં આવી. કોદાળી મારો એટલે રોડ ખુલ્લી જાય છે. આપણા ભાજપના દ્વારા આપેલો રોડ છે. મળીએ થોડા આગળ, આપણે માલણ નદીની હાલત જોઈએ. આભાર. થોડા આપણે આગળ આવ્યા એમાં આપણને દેખાણું કે આ ભાજપ સર્જિત રોડની વધુ હાલત દેખાડીએ. કેમેરામેનને કહીશ કે તેઓ આ રોડની હાલત દેખાડીએ. કઈ પ્રકારે આ રોડની હાલત થઈ ગઈ છે તે જુઓ. સેમ એવી જ હાલતમાં ખાડા, ખરબકડા, ઢોરા, ટપ્પા, આ સિવાય કાંઈ ન ભળ્યું. જોઈ શકો છો આ રોડ ઉપર ગાડીઓ કેવી રીતના હાલે છે. આ પરિસ્થિતિમાં મહુવા મૂકી દીધું ને આજે ધારાસભ્યના રોડ ઉપર કાંઈ પડી નથી કે રોડ શું કરે છે. કચરાના ઢગલા. આમે આવડી મોટી સરસ મજાની રેસિડેન્શિયલ એરિયો છે અને અહીંયા આવડો મોટો ઢગલો આપણને આપી દીધો છે. ખાસ જોશું આપણે આ કચરાનો ઢગલો કેવડી મોટી માત્રામાં છે. આ મહુવા શહેરનો મુખ્ય માર્ગ છે. રોડ દેખાડજો ભાઈ, કેટલો સરસ મજાનો ધારાસભ્યએ આપ્યો. આ ભાજપ સર્જિત રોડ છે દોસ્તો. કચરાનો ઢગલો જોજો, કેવો સરસ મજાનો કચરાનો ઢગલો. આમે રેસિડેન્શિયલ એરિયો ને આ હાલતમાં મહુવા મૂકી દીધું. મહુવાનું જે થવું હોય થાય. મને ક્યાંકથી હપ્તા મળવા જોવે, મને મારું કામ હલવાનું જે થવું હોય થાય.
મને સારી જગ્યાએ બે આમંત્રણ આપો, હું અહીંયા આવીને વિડીયો બનાવું, મારા નામના સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ આવે અને મારા નામના વિડીયો મૂકે, આજ મારે જોઈએ. આ જ કામ માન્ય ધારાસભ્ય શ્રી કરે છે, બીજું એક કામ કરતા નથી. થોડા આપણે આગળ જઈએ, થોડા આપણે આગળ આવેલા અને આ માલણ નદીની નજીક આવતો રસ્તો છે. હવે આ રસ્તો તો બહુ સરસ મજાનો ભાજપ વાળા આપ્યો છે આપણને, નજીકથી દેખાડજો ભાઈ. થોડાક હજી જોજો, આપણે અહીંયા ભાજપ સર્જિત રોડ છે. અહીંયા હારા હારા વેપારી મિત્રો અહીંથી હાલતા હોય, ધારાસભ્ય મને લાગે અહીંથી નહીં હાલતા હોય, ભાદરોડ જવાનો રસ્તો એને ફેરવી નાખ્યો છે. થોડાક નજીકથી લેજો ભાઈ, રોડ દેખાડજો બધાને, એટલે ખબર પડે ભાજપના લોકોને કે રોડ કેવી હાલતમાં છે. આ મુખ્ય માર્ગ છે, ભાવનગર થી મહુવા આવવા માટેનો એક આ માર્ગ છે જે વર્ષો જૂનો અહીંથી હાલે છે. લોકો હારા હારા ડિહાઇડ્રેશન ના વેપારી ઉદ્યોગપતિ મિત્રો અહીંથી હાલે છે. આ રસ્તો છે. ફરી વખત દેખાડજો ભાઈ, હરફાઈ દેખાડો કેમેરામેન, રોડ ની હાલત શું છે દેખાડજો. માણસોને ગાડીઓ હાંકવામાં રસ નથી, એવી પરિસ્થિતિમાં ધારાસભ્ય આપણને આપ્યો છે રોડ. પણ આપણે આગળ આવીએ તો માલણ નદી પાસે એક્ઝેક્ટ આપણે પહોંચ્યા છીએ. તો ભાઈ ખાડા બતાવો, માલણ નદીમાં ભાજપ સર્જિત ખાડા છે. આપણે રોડમાં ખાડા કે ખાડામાં રોડ, ભાજપ વાળાને નથી ખબર કે આ રોડ કેવી રીતના બને. ભાજપ વાળા જ બનાવીએ કે બીજા કોઈ ન બનાવીએ. થોડાક આગળ આવજો ભાઈ, માલણે ધીમે ધીમે પહોંચી ગયા આપણે. રસ્તો કેવો સારો છે જોઈએ માલણનો, કેમ કે ભાજપ વાળા અહીંથી ન હાલે, અહીંથી તો સામાન્ય માણસ હાલે. તો આવી ગયા માલણ નદી પાસે. હવે આ રોડ ની તો બહુ હાલત સારી છે. જો ભાઈ રોડ દેખાડો, એમ યાજ્ઞિકભાઈ રોડ દેખાડજો. ભાજપ સર્જિત આ માલણ નદીનો રોડ છે, આ પુલ છે, બ્રિજ. આ આપણા મહુવાનો માલણ નદીનો બ્રિજ છે. આગળ આવજો થોડા. જોઈ શકો છો અહીંયા બધું ભાઈ, ભાજપ સર્જિત છે. આ બધું ધારાસભ્યની દેન છે. મહુવાના ધારાસભ્યને તમે જેટલી મોટી લીડથી મોકલા એટલી મોટી લીડથી આપ્યા. હા દેખાડો ને, એંગલ દેખાડો. અહીંથી એક સારો પવન આવે ને ટેકે કોક ઉભો રહે એટલે અહીંથી માણા હેઠો જ જાય. નદીની અંદર કચરો કેટલો પીડો એ જોજો. એંગલ નથી સાઈડમાં, ખાસ દેખાડજો ભાઈ, એંગલ નથી. યાજ્ઞિકભાઈ આ હાલતમાં મહુવાને મૂકી દીધું. આજે દુઃખ થાય છે કે માન્ય ધારાસભ્યએ આપણને આ હાલતમાં આપી દીધું. છતાં પણ આપણે મહુવાવાસી છીએ કે સહન જ કરીએ, સહન જ કરીએ, સહન જ કરીએ. આ એંગલો ખાસ તો એંગલ વગર નથી. અહીંયા રોડ નથી, રોડ તો બહુ સારા છે. અહીંયા દેખાડો ભાઈ, દેખાડો. રાત્રિ વિઝિટ એટલા માટે લાવ્યા કે અંધારામાં ખાડા દેખાય કે નહીં એ જોવા આવ્યા હતા. કે અંધારામાં ખાડા નથી દેખાતા, પણ કેમેરો ઓન કર્યો ને તો અંધારામાં ખાડા દેખાય. આ ભાજપ સર્જિત કાર્ય છે, સરસ મજાનો. જોવો માથે ડામર જ પાથરો, બીજું કાંઈ કર્યું નથી. આ સાઈડ અડધામાં એંગલ નાખીએ અને અડધામાં એંગલ નથી નાખી, એવી હાલતમાં છે આ બધું. એક ખારું ભાજપ સર્જિત પૂર આવ્યું પાણીનું અને આ બધું થઈ ગયું. હજી થોડેક સામે જોઈ એંગલ વગરનું બધું. અહીંયા બધે રસ્તા દેખાડતા રહેજો ભાઈ, લોકો ભૂલી ન જાય. ભાજપ સર્જિત છે ભાઈ. ન્યાનો આ ખાલી એંગલ જ દેખાડો તમે, પુલ તો એ પાણી બધું ખરાબ જ છે. આ ખાલી પુલ દેખાડો. બ્રિજની હાલત આટલી સરસ મજાની સુંદર ભાજપ સર્જિત થઈ ગઈ છે કે આ માલણ નદીનો બ્રિજ છે ને આ બ્રિજની હાલત આપણા ધારાસભ્યએ આપેલી છે અને એક દેન છે. ભાજપ સર્જિત પૂર આવ્યા પછી માલણ નદીનું જે થવું હોય થાય, ગામનું જે થવું હોય થાય. મને મારી પાર્ટી ટિકિટ આપે તો ઠીક છે, નહીતર કાંઈ નહીં. આ ગણતરી વાળી વાતું છે. અને મને કોઈક લગ્નમાં આમંત્રણ આપે મારી પાર્ટીના ગામના વેપારી આ છે એટલે હું 5, 10, 15, 20 જણાની ટોળી લઈને જાય. હું ત્યાં મારી એન્ટ્રી નાખી, ગામનું જે થવું હોય થાય. આ નીતિ આપણા ધારાસભ્યની છે. સ્પષ્ટ રીતના આજના કાર્ય પછી મને દેખાય છે. હું વિનંતી કરું છું આપણા ધારાસભ્યને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ધારાસભ્ય શ્રી, અમે કઈ તમારા દુશ્મન નથી.
આ કામો અમે તમને એટલે જ દેખાડીએ છીએ કે કાંઈક તમારી આંખ ઉઘડે, અમારા મહુવાનું કાંઈક સારું કરવાની તમારી ભાવના જાગે, એટલા માટે અમારો આ વિડીયો છે. જો લાગણી ન હોય તો કાંઈ નહીં, વિવેક જેઠવાથી લાગણી ન હોય તો કાંઈ નહીં, પણ મહુવાના લોકો સાથે જો લાગણી હોય અને એવું હોય કે નહીં થાય એ બધું ખોટું છે અને કાંઈક કરવું પડે તો વડીલ છો, અમે એક નાના બાળક તરીકે અમે તમને એક પ્રાર્થના કરીએ છીએ, તમારી પાસે માંગણી કરીએ છીએ કે આ જે કામો અમે તમને દેખાડીએ છીએ તમારા દુશ્મન બનીને નહીં, પણ આ ગામના એક જાગૃત નાગરિક તરીકે તમારી સુધી અમે કામો આપીએ છીએ. કાંઈક સારું કરો મારા વડીલ, એવી ભાવના સાથે આ વિડીયો મૂક્યો છે. આભાર.